મન ફાવે ત્યાં ફરો. હવે મને કોઈ એવું કહી દે તો હું તો મારું બેગ લઈને હમણાં જ ફરવા નીકળી પડું અને તમે પણ શાયદ નીકળી પડો. હવે અત્યારે ફરવા જતા પહેલા આપણે પહેલા બજેટ ચેક કરવું પડે છે કે આપણી પાસે કેટલા રૂપિયા છે અને ફરીને આવશું એ પછી આપણી પાસે કેટલા રૂપિયા બચશે. પરંતુ જો તમે ગુજરાતમાં રહો છો તો તમારે બજેટ ચેક કરવાનું કોઈ જ કામ નથી, કારણ કે તમે ગુજરાતમાં 450 રૂપિયામાં આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આરામથી ફરી શકો છો. હવે આવી જ કંઈક યોજના ગુજરાત સરકારે બહાર પાડી છે. હવે આ યોજનાની પૂરી માહિતી જાણવા માટે તમારે આ વિડીયો આખો જોઈ લેવાનો છે. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ ને મારું નામ છે મેઘા. હવે અત્યારે ઉનાળુ વેકેશન આવી ગયું છે અને આ વેકેશનમાં જો તમે ક્યારેય પણ ફરવા જવાનું વિચારી રહ્યા છો ને તો તમારી માટે એક મસ્ત મન ફાવે ત્યાં ફરો યોજના શરૂ થઈ ગઈ છે. આ જે યોજના છે ગુજરાત સરકારની એસટી નિગમે બહાર પાડી છે અને આ યોજના મુજબ તમે 450 થી લઈને 1450 રૂપિયાની ટિકિટ લઈને આખા ગુજરાતમાં 4 થી લઈને 7 દિવસ સુધી કોઈ પણ ખૂણે આરામથી ફરી શકો છો. ખાસ કરીને આ યોજના એવા લોકો માટે છે જેમને ઓછા ખર્ચે ગુજરાતના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવી છે. હવે આ માટે તમે એસટી નિગમ પરથી જઈને એક પાસ કઢાવી શકો છો. આટલું જ નહીં, આ જે યોજના છે તેમાં તમે એસટી બસની કોઈ પણ ગુર્જરનગરી કે કોઈ પણ બીજી એક્સપ્રેસ બસ અથવા તો એસી વોલ્વો કે સ્લીપર કોચ બસમાં પણ આરામથી મુસાફરી કરી શકો છો. આ યોજનામાં તમે ઉમરગામથી લઈને અંબાજી અને કચ્છથી લઈને કાઠિયાવાડ સુધી ગુજરાતના કોઈ પણ ખૂણે એસટી બસમાં મુસાફરી કરી શકો છો. હવે જો આ યોજનામાં ભાગ લઈને તમે એસટી બસમાં મુસાફરી કરો છો અને 4 દિવસ માટેનું જે છે પાસ કઢાવો છો તો તમારે 850 રૂપિયાનો ખર્ચ કરવો પડશે અને 7 દિવસનો જો પાસ કઢાવો છો તો તમારે 1450 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત જો તમે એસી વોલ્વો બસમાં મુસાફરી કરવા માંગો છો તો 4 દિવસનું ભાડું 2950 રૂપિયા અને 7 દિવસનું ભાડું 5100 રૂપિયા છે. અને જો તમે તમારા પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા છો તો 450 રૂપિયામાં અડધી ટિકિટની સુવિધા પણ ઉપલબ્ધ છે. અને ખાસ ધ્યાન રાખજો કે આ જે સુવિધા છે અત્યારે ઓનલાઈન ઉપલબ્ધ નથી, એટલા માટે જો તમારે આ પાસ કઢાવો છે તો તમારે ઓફલાઈન જવું પડશે અને આ માટે તમારી આસપાસનો જે પણ એસટી બસનો ડેપો છે ત્યાં જવાનું રહેશે અને ત્યાં જઈને તમારે મન ફાવે ત્યાં ફરોની યોજનાનો પાસ કઢાવવાનો રહેશે. અને આ જે પાસ છે એ 4 દિવસનો અને 7 દિવસનો એમ 2 ઓપ્શનમાં તમને ઉપલબ્ધ મળી રહેશે. મન ફાવે ત્યાં ફરો એ યોજના વિશે તમારે ઓનલાઈન જાણવા માટે મારી યોજના પોર્ટલ પર જવાનું રહેશે. એટલા માટે ગૂગલમાં સર્ચ કરો કે મારી યોજના પોર્ટલ. હવે જે તમારી સામે પોર્ટલ ખુલ્યું છે તેમાં તમારે સર્ચ કરવાનું છે કે મન ફાવે ત્યાં ફરો યોજના. હવે તમારે નીચે વધુ માહિતી પર ક્લિક કરવાનું છે જ્યાં તમે યોજનાની માહિતી આપવામાં આવશે અને આ વિશે તમને દરેક ડિટેલ ત્યાંથી વાંચી શકો છો. એટલું જ નહીં, નીચે સ્ક્રોલ કરશો એટલે છેલ્લે તમને સંબંધિત દસ્તાવેજની એક પીડીએફ પણ આપેલી છે અને તમે તેને ગુજરાતી કે અંગ્રેજીમાં ડાઉનલોડ કરીને વાંચી શકો છો. સાથે જ પીડીએફમાં છેલ્લે એક ફોર્મ પણ આપવામાં આવ્યું છે અને જો તમારે મન ફાવે ત્યાં ફરો આ યોજનાનો લાભ લેવો છે તો એસટી બસ ડેપો પર જઈને આ જે ફોર્મ છે એ તમારે ફિલઅપ કરવાનું રહેશે. હવે તમે જીએસઆરટીસીની આ યોજનાનો લાભ લઈને આખા ગુજરાતમાં ફરવા જવાના છો કે નહીં એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.